સમાચારોની શરૂઆત કરીએ વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના પર આક્રોશ પણ એટલો જ છે। અભિનેતા વિક્રમ ઠાકોરે ગુજરાત ફર્સ્ટને આક્રોશ સાથે વ્યથા જણાવી। જોકે ઠાકોર સમાજની અવગણના થઈ। ઠાકોર સમાજની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે। ઠાકોર સમાજના નેતા પણ સમાજના મુદ્દા નથી ઉઠાવતા। વચેટિયાઓના લીધે ઠાકોર કલાકારોને સરકારના પ્રોગ્રામ નથી મળતા। આ સાથે તેમણે વધુમાં એ પણ કહ્યું, રાજકારણમાં જોડાવા અંગે ભાજપના નેતા અંદરખાને વિક્રમ ઠાકોરને સમર્થન આપે છે। કેમ કોણ શું કરી રહ્યું છે પણ ખબર તો હોય કે કોઈ કરી તો રહ્યું છે, નહીં તો સરકાર શ્રી કેમ મને ના બોલાવે? બધા મને આટલો સુપરસ્ટાર માને છે, બધા આટલું બધું મારું માન સન્માન બધા રાખે છે, તો સરકારશ્રીને બી મારા જેવા વ્યક્તિની જરૂર પડતી હોય, તો સમાજની બી જરૂર પડતી હોય। દરેક સમાજના સારા સારા કલાકારો બી એમના સરકારના પ્રોગ્રામો કરે, બરાબર? તો આ મીડિયેટર લોકો જે હતા કોણ છે મને ખબર નથી, પણ છે તો ખરા। એ મારે ખાલી ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ અને કોણ છે ને આવું શું કામ કરી રહ્યા છે, કેમ કે આવું નવું થતું રહ્યું આગળ પણ, તો હું માનું છું ત્યાં સુધી સરકારને પણ થોડો કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે। તો હું તો માનું છું જે પણ અત્યારે બી જે સમિતિમાં બેઠા હોય એ લોકો હવે જે થઈ ગયું, પણ આગળ જતા પણ આ વસ્તુ ના થવી જોઈએ। તમે કોઈ બી કામ લઈ મારી જોડે લીગલી આવે તો મને ખબર છે તમારું બધું જ કામ લીગલી છે, બરાબર? તમે મારી જોડે આવે, તમને મારા પર વિશ્વાસ છે કે ભાઈ વિક્રમભાઈ છે તો મારું આ કામ ને પછી મારું કોઈ ખોટું કામ તો છે, બરાબર? વ્યવસ્થિત છે, લીગલી કામ છે, લઈને આવે, મેં જોયું, પણ ઉપરથી મને ઓર્ડર આવશે ને કે વિક્રમભાઈ આ તમારે નથી કરવાનું, એટલે છે મારે તમને સોરી કહી દેવું પડશે। એટલે તમે કહી રહ્યા છો એટલે કહેવાનો મતલબ એમ કહું, રાજકારણમાં આવું તો પછી આ બીજા નેતાઓની જેમ મારે બી ચૂપચાપ બેસી રહેવું પડે તો મારો કોઈ મતલબ નથી રાજકારણમાં આવવાનો। કલાકારોના આમંત્રણ મુદ્દે અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા। ગુજરાતના તમામ કલાકારો આપણા ગૌરવ છે। સબકા સાથ સબકા વિકાસનો નારો માત્ર ચૂંટણી પૂરતો। ન્યાયની વાત આવે ત્યારે આ સરકાર ભેદભાવ કરે છે। ભાજપ સરકાર ચોક્કસ સમાજને ભેદભાવ કરે છે। વિધાનસભા ખાતે ચોક્કસ કલાકારોને બોલાવ્યા। ભાજપે માનીતા કલાકારોને બોલાવી રહ્યા છે। નામાંકિત તમામ વર્ગના કલાકારોનું સન્માન કરવું જોઈએ। ગુજરાતના જે પણ કલાકારો છે, કલા છે, સંસ્કૃતિ છે, આપણા સૌના માટે ગૌરવની બાબત છે અને ગુજરાતનું નામ દેશમાં ને દુનિયામાં રોશન પણ કર્યું છે। ત્યારે સબકા સાથ સબકા વિકાસનો નારો ખાલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં મત લેવા માટે આપે છે, પણ જ્યારે ન્યાય કરવાની વાત આવે, સન્માન કરવાની વાત આવે, ત્યારે દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળ્યો છે। આ સરકાર 3 દાયકામાં બજેટની ફાળવણી હોય, વિકાસના કામો હોય કે અન્ય પ્રાથમિકતાઓ હોય, બધી જ જગ્યાએ ચોક્કસ સમાજોને સતત ભેદભાવ અને અન્યાય કરતી આવી છે। આજે એ સ્થિતિનું નિર્માણ કલાકારોના સન્માનમાં પણ થયું। વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા કોંગ્રેસના નેતા કિરીટ પટેલ। સરકારે આવા મુદ્દે ખાસ ધ્યાન રાખવું જોઈએ। અધ્યક્ષ પોતે ઉત્તર ગુજરાતમાંથી આવે છે। ઠાકોર સમાજનું વર્ચસ્વ ત્યાં વધારે છે। કોઈ પણ સમાજના કલાકાર સાથે ભેદભાવ ન થવો જોઈએ। બધા સમાજના કલાકારોને વિધાનસભામાં બોલાવવા જોઈએ। અને વિક્રમ ઠાકોરે જે દુઃખ વ્યક્ત કર્યું છે, જે સંવેદના એની સાથે અમે છીએ। સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે વિધાનસભાના અધ્યક્ષ એ ઉત્તર ગુજરાતના છે, ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બહુ વર્ચસ્વ છે અને વિક્રમ ઠાકોર જ્યારે ઉત્તર ગુજરાતમાંથી આવતા હોય ત્યારે કોઈ પણ કલાકારોને તમે વિધાનસભાની અંદર બોલાવો, એમનો અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે। એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા। કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજીત ઠાકોરે પ્રહાર કર્યા અને કહ્યું, સરકારે તમામ સમાજના કલાકારોને બોલાવવા જોઈએ। ભેદભાવની નીતિ સરકારે ન અપનાવવી જોઈએ। સરકારે ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો। સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ।
પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું, ત્યારે આખો સમાજ નારાજ છે. વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે, કારણ કે આ સરકાર હંમેશા તમે જો તો દરેક બાબતથી પક્ષપાતની નીતિ અપનાવી રહી છે. બજેટ હોય તો પણ પક્ષપાતની નીતિ અપનાવી રહી છે, વિકાસની વાત હોય તો પક્ષપાતની નીતિ અપનાવી રહી છે. અને વિક્રમભાઈ સાથે સમગ્ર સમાજ છે, અને સરકારે આવું ન કરવું જોઈએ. સરકાર માટે તો દરેક કલાકારો સન્માન્ય હોય.